गुड मॉर्निंग विद्यार्थी मित्रों। स्वाध्याय 11.2 ની અંદર પ્રશ્ન નંબર 3 ખૂટતા મૂલ્ય શોધો એ કોષ્ટકમાં આપણે પહેલો અને બીજો બે દાખલા જોઈ ગયા હતા અને ત્રીજો દાખલો જે છે એ તમારે હોમવર્કમાં કરવાનો હતો, બરાબર। તો એમાં ચોથો દાખલો જે છે એની અંદર આપણને જો એક આધાર આપેલો છે કેટલો 15.6 સેમી રેડી। એટલે અહીંયા જો આપણે આધાર લખી દીધો 15.6 સેમી। પછી બીજું જે ઊંચાઈ છે એ આપણને શોધવાનું કીધું છે, બરાબર। અને ક્ષેત્રફળ આપેલું છે કેટલું 16.38। એટલે આપણે સૂત્ર મૂકી દીધું કે સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ બરાબર આધાર ગુણ્યા ઊંચાઈ। તો આ સૂત્ર આપણે યાદ રાખવાનું, સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ બરાબર આધાર ગુણ્યા ઊંચાઈ। હવે આટલું થઈ જાય એટલે બધી આપણે કિંમત મૂકેલી, ક્ષેત્રફળ કેટલું છે 16.38, પછી આધાર છે 15.6 અને ઊંચાઈ જે છે એ આપણે શોધવાની છે। હવે શું કરવાનું, તો ઊંચાઈ છે એને સૂત્રનો કર્તા બનાવવાનો। ઓકે, તો ઊંચાઈને સૂત્રનો કર્તા બનાવીએ તો 15.6 જે છે ઊંચાઈ સાથે ગુણાકારમાં છે, બરાબર। તો ગુણાકારમાં છે બરાબરની સામે જશે શું થશે, ભાગાકારમાં। ઓકે, એટલે ઊંચાઈ બરાબર અહીંયા જો 16.38 તો છે જ, એટલે અંશમાં 16.38 અને આ 15.6 છે એ ભાગાકારમાં જશે એટલે છેદમાં આવશે 15.6। હવે શું કરવાનું, તો આ જે દશાંશ સંખ્યા છે એટલે કે પોઈન્ટ છે, પોઈન્ટ એને આપણે દૂર કરવાના। હવે અંશની અંદર જોઈએ તો 16.38 માંથી પોઈન્ટ દૂર કરીએ એટલે 1638 થશે। હવે 1638 થાય એટલે પોઈન્ટ પછી અંક કેટલા છે, 2 અંક છે, એટલે છેદમાં શું આવશે 100। તો છેદમાં 100 આવશે અને અહીંયા અંશ આપણે છેદની અંદર જે 15.6 છે એમાંથી પોઈન્ટ દૂર કરીએ એટલે 156 થયા, બરાબર। એ 156 અને પોઈન્ટ પછી એમાં જો એક જ અંક છે 0.6 છે, તો એટલા માટે છેદમાં જે છે 10 છે તે છેદનો છેદ ક્યાં જશે, અંશમાં। જો આ રીતના થાય ને, અહીંયા ઉપર છે 1638, એમાંથી આપણે પોઈન્ટ દૂર કર્યો એટલે અહીંયા છેદમાં ગુણ્યા 100 કરેલા છે, બરાબર। હવે આ 15.6 માંથી પોઈન્ટ દૂર કરીએ એટલે છેદમાં 10 આવે। હવે આ 10 જે છે એ ક્યાં જશે, અંશમાં, કેમ કે છેદનો છેદ છે ને 156 છેદ છે ને એનોય છેદ પાછો શું છે 10, એટલે આ 10 ક્યાં જાય, અંશમાં, બરાબર। એટલે 1638 છેદમાં 156। હવે આપણે અંશ અને છેદ ઉડાડવાના છે ખાલી, તો અહીંયા જો પેલા 0 0 1 કેન્સલ થઈ જાય, ઓકે। એટલે હવે છેદની અંદર જો શું વધ્યું 156, તો 156 છે ને 52 ગુણ્યા 3 કરો એટલે શું થશે 156 અને અંશમાં 1638 છે ત્યાં આપણે 273 ગુણ્યા 3 કરવાના, બરાબર। 273 ગુણ્યા 3 સોરી 273 ગુણ્યા 2 થશે, ઓકે। 273 ગુણ્યા 2 એટલે આ 2 જો અહીંયા કેન્સલ થઈ જાય, 26 દુ 52 એટલે 2 કેન્સલ। હવે આ 3 કેન્સલ, તો અંશમાં શું વધ્યું 273, ઓકે। અંશમાં વધે છે 273 અને છેદની અંદર અંશમાં વધે છે 273 અને છેદમાં શું છે 26 અને ગુણ્યા 10, ઓકે। જો 273 અને છેદમાં તો આપણે 26 ગુણ્યા 10, તો 26 ગુણ્યા 10 એટલે 260 થઈ જશે, એટલે છેદમાં આવે 260 અને અંશમાં આવે 273, બરાબર। 273 ના છેદમાં શું આવશે 260, એટલે આપણે આનો ભાગાકાર કરીએ એટલે જવાબ તમને મળશે 1.05 સેમી, ઓકે। 1.05 સેમી એ આપણને શું મળી ગયું, ઊંચાઈ 1.05 સેમી ઊંચાઈ મળશે આપણને અહીંયા, બરાબર। હવે એના પછી પ્રશ્ન 4 ની અંદર પણ સેમ છે, ખૂટતા મૂલ્ય શોધો એવું કીધેલું છે, ઓકે। પરંતુ એમાં જો શું છે ત્રિકોણનું ક્ષેત્રફળ છે, તો પહેલા આપણે એક જ સૂત્ર યાદ રાખવાનું ત્રિકોણના ક્ષેત્રફળનું, બરાબર। તો ત્રિકોણનું
ક્ષેત્રફળ બરાબર 1/2 ગુણ્યા આધાર ગુણ્યા ઊંચાઈ, બરાબર 1/2 ગુણ્યા આધાર ગુણ્યા ઊંચાઈ. આ એક સૂત્ર છે, આના ઉપરથી આપણે આ ત્રણ દાખલા જે છે એ સોલ્વ થશે. ઓકે, ચાલો તો આની અંદર પ્રશ્ન 4 ની અંદર એ તો એમાં આધાર આપણને ચોપડીની અંદર રકમ જોઈએ તો આધાર આપેલો છે 15 સેમી, ઊંચાઈ શોધવાની છે અને ત્રિકોણનું ક્ષેત્રફળ આપેલું છે 87 સેમી સ્ક્વેર. એટલે અહીંયા સૂત્ર મૂકવાનું, ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર 1/2 ગુણ્યા આધાર ગુણ્યા ઊંચાઈ. બરાબર, આ સૂત્ર મૂકી દીધું. હવે ત્રિકોણનું ક્ષેત્રફળ કેટલું છે? 87 સેમી સ્ક્વેર. એટલે અહીંયા ત્રિકોણનું ક્ષેત્રફળ એની જગ્યાએ શું લખવાનું? 87 બરાબર 1/2. અહીંયા જે 1/2 છે સેમ ટુ સેમ અહીંયા નીચે આવશે. હવે અહીંયા અંશની અંદર અહીંયા આપણને સૂત્રની અંદર આધાર આપેલો છે, તો અહીંયા રકમમાં આધાર કેટલો છે? 15 સેમી. એટલે ત્યાં આપણે લખી દીધું 15 સેમી અને ગુણ્યા ઊંચાઈ, તો ઊંચાઈ જે છે એ શોધવાની છે. એટલે અહીંયા ઊંચાઈની જગ્યાએ આપણે એમને ઊંચાઈ જ લખવાની. ઓકે, હવે જો શું થશે, અહીંયા 1 છે, આ 15 છે, તો 1 ગુણ્યા 15 એટલે 15 અને છેદમાં તો અહીંયા 2 જ છે એટલે છેદમાં આવશે 2. બરાબર, 15/2 ગુણ્યા ઊંચાઈ. હવે અહીંયા ઊંચાઈ છે અને સૂત્રનો કરતા બનાવવાનો, તો અહીંયા જો 2 છેદમાં છે ને તો બરાબરની સામે જશે એટલે શું થશે? અંશમાં જાય. બરાબર, અને ગુણાકારમાં આવશે. અહીંયા જે છે 2 ભાગાકારમાં છે ને બરાબરની સામે જાય એટલે ગુણાકારમાં. ત્યાં જો 87 તો છે જ અને હજી આ 2 ગુણાકારમાં એટલે 87 ગુણ્યા 2. પછી આ 15 છે અહીંયા ઊંચાઈ સાથે જો ગુણાકારમાં છે તો એ બરાબરની સામે જશે એટલે ભાગાકારમાં, એટલે 87 ગુણ્યા 2/15 આવું થશે. બરાબર, હવે જો 87 ગુણ્યા 2 કરવાના તો 87 ગુણ્યા 2 કરીએ એટલે જવાબ આપણને મળશે 174. બરાબર, જવાબ કેટલો મળશે? 174 અને છેદમાં તો 15 છે જ. હવે 174 ભાગ્યા આપણે શું કરવાનું? 15. ઓકે, 174 ભાગ્યા 15 કરશો એટલે તમને જવાબ શું મળશે? અહીંયા 11.6. ઓકે, જવાબ કેટલો મળશે? 11.6 સેમી. હવે એની પછી બી જે છે એની અંદર આપણને આધાર નથી આપેલો, ઊંચાઈ અને ક્ષેત્રફળ આપેલું છે. તે આપણે જાતે પ્રયત્ન કરવાનો છે. જો ન આવડે તો ઝૂમ લેક્ચર હોય ત્યારે આપણે પૂછી લેવાનું. સેમ સૂત્ર છે. બરાબર, ફક્ત સૂત્રની અંદર કિંમત મૂકશો એટલે સીધો જ આપણને જવાબ મળશે. હવે એના પછી સી, તો એની અંદર જો આધાર આપેલો છે 22 સેમી. આધાર જે છે એ કેટલો આપેલો છે? 22 સેમી. ઊંચાઈ આપેલી છે નહીં, એટલે ઊંચાઈ આપણે શોધવાની છે. અને ત્રિકોણનું ક્ષેત્રફળ છે 170.5. તો અહીંયા જો સૂત્ર મૂકી દીધું, ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર 1/2 ગુણ્યા આધાર ગુણ્યા ઊંચાઈ. બરાબર, આ સૂત્ર મૂકી દીધું. હવે ત્રિકોણનું ક્ષેત્રફળ, તો ત્રિકોણનું ક્ષેત્રફળ કેટલું છે? અહીંયા 170.5. એટલે એની જગ્યાએ કિંમત મૂકી દીધી 170.5. પછી 1/2 છે એટલે એમ નંબર 1/2 અહીંયા નીચે લખ્યું. હવે આધાર, તો આધાર કેટલો અહીંયા આપેલો છે? તો આધાર આપેલો છે 22. ઓકે, એટલે ત્યાં લખી દીધું આપણે 22 અને ગુણ્યા ઊંચાઈ. ઊંચાઈ જે છે આપણે શોધવાની છે. અહીંયા જો h લખેલો છે, ઊંચાઈની જગ્યાએ આપણે h પણ લખી શકીએ. બરાબર, અને આધાર છે, આધાર, તો આધારની જગ્યાએ શું લખી શકો? b. બરાબર, આધારની જગ્યાએ b લખી શકાય ને ઊંચાઈની જગ્યાએ h લખી શકાય. હવે અહીંયા જો 170.5 થઈ ગયો, અહીંયા અંશમાં 22 છે, તો 11 ગુણ્યા 2 એટલે 22. તો આ 2 કેન્સલ થઈ જશે એટલે અંશમાં શું વધશે? ફક્ત 11. એટલે એ 11 છે, તો અહીંયા જો 170.5 બરાબર 11 ગુણ્યા h વધશે. હવે શું કરવાનું? આમાંથી h ને સૂત્રનો કરતા બનાવવાનો. હવે h ને સૂત્રનો કરતા બનાવો એટલે આ 11 થી h સાથે ગુણાકારમાં છે ને, તો બરાબરની સામે જાય શું થશે? ભાગાકારમાં, એટલે 170.5/11. બરાબર, 170.5/11. તો હવે જો 170.5 છે એમાંથી પોઈન્ટ દૂર કરો એટલે 1705 થશે અને પોઈન્ટ પછી એક અંક છે એટલે છેદમાં આવશે 10.
અને હજી 11 તો છેદમાં છે જ, એટલે ગુણ્યા 11. હવે 1705, તો 1705 એટલે 155 ગુણ્યા 11 થશે, બરાબર. અને છેદમાં શું છે? 11 ગુણ્યા 10, તો 11 11 કેન્સલ થઈ ગયા, તો 155 ના છેદમાં 10, તો 155 ના છેદમાં 10 એટલે 0.1 અંક ડાબી બાજુ ખસે, એટલે જવાબ શું આવે? 15.5, બરાબર. એટલે 15.5 સેમી જે છે આપણને શું મળશે? ઊંચાઈ મળશે. હવે એના પછી પ્રશ્ન 5. તો પ્રશ્ન 5 ની અંદર જો આપણને એક આકૃતિ આપેલી છે, બરાબર. આકૃતિ અહીંયા હું દોરું છું, ચોપડીની અંદર રકમમાં આપેલી છે. આ રીતનું એક સમાંતર બાજુ ચતુષ્કોણ આપેલું છે. આ P છે, અહીંયા Q છે, R અને આ S. ઓકે, P Q R S. અહીંયા શું આવશે? S. હવે આ Q માંથી એક આ રીતે લાઈન પસાર થાય છે લંબ, અને એક Q માંથી આ રીતે નીચેની સાઈડ છે. અહીંયા જે આવે છે ત્યાં M બિંદુ છે, અને અહીંયા છે બિંદુ N. આ સેમ આકૃતિ તમને ચોપડીની અંદર રકમમાં આપેલી છે, બરાબર. આ રીતની એક આખી આકૃતિ આપેલી છે. હવે એમાં જો આપણને SR બરાબર 12 સેમી કીધું છે, અને QM બરાબર 7.6 સેમી, બરાબર. SR એટલે આપણે આ નીચેનો ભાગ જે પાયો છે એ આ SR, અને આ જે છે એ QM. તો આ બે માપ આપેલા છે. તો પહેલા એની અંદર A અને B બે કન્ડિશન આપેલી છે. એ કન્ડિશનમાં એવું કીધું છે કે સમાંતર બાજુ ચતુષ્કોણ PQRS નું ક્ષેત્રફળ શોધો. હવે જો આપણે આ સમાંતર બાજુ ચતુષ્કોણ PQRS નું ક્ષેત્રફળ શોધવું હોય તો પહેલા તો સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળનું સૂત્ર આવડવું જોઈએ. તો એનું સૂત્ર જે છે સેમ લંબચોરસનું સૂત્ર હતું એના જેવું જ છે, ફક્ત શબ્દ ફરે છે, બાકી છે બંને સેમ જ. એટલે અહીંયા આવશે આધાર ગુણ્યા ઊંચાઈ. સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ, તેનું સૂત્ર આવશે આધાર ગુણ્યા ઊંચાઈ. ઓકે. હવે આધાર કેટલો છે? 12 સેમી. કેમ કે આ નીચે જો SR આપેલો છે ને, આ નીચે SR છે આપણે શું થશે? આધાર થશે. અને આધારનું મૂલ્ય અહીંયા કેટલું આપેલું છે? 12 સેમી. એટલે અહીંયા આવશે 12 ગુણ્યા ઊંચાઈ, એટલે આ QM થશે, બરાબર. તો QM નું માપ આપેલું છે 7.6, એટલે 12 ગુણ્યા 7.6 કરવાનું છે. 7.6 માંથી જો આપણે પોઈન્ટ દૂર કરીએ, બરાબર, 7.6 ની અંદરથી પોઈન્ટ દૂર કરી નાખીએ એટલે 76 ના છેદમાં 10 આવશે, બરાબર. હવે 12 ગુણ્યા 76 કરીએ એટલે જવાબ શું મળશે? 912. 12 ગુણ્યા 76 ગુણાકાર કરો એટલે જવાબ તમને 912 મળશે, અને છેદમાં શું આવશે? 10. હવે છેદમાં 10 છે એટલે 0.1 અંક ડાબી બાજુ ખસે, એટલે અહીંયા થશે 91.2 સેમી સ્ક્વેર. શું થશે? 91.2 સેમી સ્ક્વેર. ઓકે. એટલે આ થઈ ગયું આપણે કન્ડિશન 1 જે છે એ, બરાબર. એ ની અંદર આપણને ચતુષ્કોણનું ક્ષેત્રફળ શોધવાનું પૂછેલું હતું, તો એ આપણને મળી ગયું. હવે બી ની અંદર જો એવું પૂછેલું છે કે PS બરાબર 8 સેમી, એટલે PS આપેલું છે, બરાબર. ફરી આપણે આકૃતિ જોઈએ, એમાં PS ક્યાં છે? તો જો અહીંયા રહ્યું આ PS, તો આ PS આપેલું છે કેટલું? 8 સેમી. અને QN શોધો એવું કીધું છે, તો આ QN આ છે, એટલે આપણે QN શોધવાનું છે. તો હવે જો આ કેસમાં આધાર આપણું શું થશે? PS, અને ઊંચાઈ શું થશે? QN. એટલે PS ગુણ્યા QN થશે. કોના બરાબર? તો ક્ષેત્રફળ બરાબર, બરાબર. સમાંતર બાજુ ચતુષ્કોણના ક્ષેત્રફળ બરાબર શું થશે? PS ગુણ્યા QN. તો હવે જો ક્ષેત્રફળ તો અહીંયા આપણને મળી ગયું છે, કેટલું છે? 91.2. ઓકે. એટલે અહીંયા જો આપણે સૂત્ર મૂક્યું છે સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ બરાબર આધાર ગુણ્યા ઊંચાઈ. તો હવે ક્ષેત્રફળ અહીંયા છે 91.2, આધાર છે 8, અને ઊંચાઈ આપણે ગોતવાની છે, બરાબર. તો હવે આમાંથી આપણે ઊંચાઈને સૂત્રના કરતા બનાવીએ તો અહીંયા 91.2 છેદમાં 8 આવશે, કેમ કે 8 અહીંયા ગુણાકારમાં છે, બરાબરની સામે જાય તો ભાગાકારમાં, બરાબર. એટલે આના બરાબર અહીંયા શું થશે? ઊંચાઈ. ઓકે. એટલે ઊંચાઈ બરાબર આવશે 91.2 છેદમાં 8.
91.2 ના છેદમાં 8 છે. હવે 91.2 એમાંથી પોઈન્ટ દૂર કરો એટલે 912 અને છેદમાં 800 છે જ, અને હજી આમાંથી પોઈન્ટ દૂર કર્યો એટલે છેદમાં શું આવશે? 10 આવશે. હવે આ 912 છે એને 114 ગુણ્યા 8 કરશો એટલે તમને 912 જવાબ મળશે. એટલે આ 8 8 કેન્સલ થઈ જાય તો શું વધે? 114 ના છેદમાં 10. હવે 114 ના છેદમાં 10 એટલે પોઈન્ટ 1 અંક ડાબી બાજુ ખસે તો જવાબ શું મળે? 11.4 સેમી. બરાબર, 11.4 સેમી આ આપણો જવાબ થશે. ઓકે, એકદમ ઈઝી છે. એક જ સૂત્રનો ઉપયોગ થાય છે, બીજા કોઈ પણ સૂત્રનો ઉપયોગ થતો નથી. તો બસ હવે આજે આપણે આટલે સુધી રાખીએ છીએ. હવે પછીનું આવતીકાલે કન્ટિન્યુ કરીશું.